નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયના એક દાખલાની ચર્ચા કરવાના છીએ. જે દાખલો છે સ્વાધ્યાયનો 2.16 રકમ મેં લખેલી છે. જરા જોજો, બહુ સિમ્પલ દાખલો છે એટલે આપણે ઝડપથી જોઈ લઈશું. પરમાણ્વીય માપક્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે. ઓકે, પરમાણ્વીય સ્તરે જો આપણે માપન કરવું હોય તો એના માટે સૌથી સારામાં સારો કોઈ એકમ હોય તો એ કયો છે? એંગસ્ટ્રોમ. અને તેને 1 એંગસ્ટ્રોમ બરાબર 10⁻10 મીટર દ્વારા દર્શાવવામાં આવે છે, એ પણ આપણે જાણીએ છીએ. હવે ક્વેશ્ચન શું છે? હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોમ છે. અહીંયા આગળ હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર કહેવાનો છે. પરમાણુનો વિસ્તાર જે છે એને આપણે પરમાણુની ત્રિજ્યા સમજવાની. પરમાણુની શું સમજવાની? હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા જે કેટલી આપેલી છે? 0.5 એંગસ્ટ્રોમ છે. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વીય કદ, 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ આપણે શોધવાનું છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન. ઓકે, સૌપ્રથમ આપણે એક જ કામ કરીશું કે એક જ હાઇડ્રોજન પરમાણુનું કદ શોધી કાઢીશું અને પછી 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ શોધી કાઢીશું. સિમ્પલ આઈડિયા. એક ચોકલેટના 5 રૂપિયા તો 20 ચોકલેટના કેટલા? એ રીતે. બરોબર છે? ઓકે, તો અહીંયા આગળ હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા એટલે કે H2 ની ત્રિજ્યા જો આપણે કહેવી હોય તો H2 ની ત્રિજ્યા R બરાબર 0.5 એંગસ્ટ્રોમ થાય. તો R બરાબર 0.5 એટલે કે 0.5 ગુણ્યા 10⁻10 શું થાય? મીટર થઈ જાય. આ હાઇડ્રોજન પરમાણુની શું થઈ ગઈ? ત્રિજ્યા. બરોબર છે? ઓકે, તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ આપણે શોધવાનું છે મીટર ક્યુબમાં. તો એના માટે આપણે શું કરીશું? તો પહેલા તો આપણે એક જ હાઇડ્રોજનના પરમાણુનું કદ, એક જ હાઇડ્રોજનના પરમાણુનું કદ જો આપણે શોધવું હોય, હાઇડ્રોજન એટલે કે આપણે H2 નું કદ શોધવું હોય તો કદ V બરાબર 4/3 પાઈ r⁵ કારણ કે આપણે જનરલી પરમાણુને કેવો વિચારીએ છીએ? ગોળો વિચારીએ છીએ. તો એક જ હાઇડ્રોજનના પરમાણુનું કદ જો આપણે કેવું હોય, એક જ હાઇડ્રોજનના પરમાણુનું કદ કેવું હોય તો V બરાબર 4/3 પાઈ r⁵ તો કદ V બરાબર 4/3 પાઈની કિંમત 3.14 અને ત્રિજ્યા એટલે કે એનો વિસ્તાર કેટલો આપેલો છે? 0.5 ગુણ્યા 10⁻10 નું શું આવશે? ક્યુબ. બરોબર, સાદુરૂપ આપો તમે. 4 ગુણ્યા 3.14 ગુણ્યા 0.5 નો ક્યુબ એટલે કેટલી વખત કરવાના? 3 વખત. 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 10 ની કેટલી ઘાત થઈ જશે? 10 તરી 30. બરોબર, તો 10⁻30 થશે, ભાગ્યા 3 કરો. સાદુરૂપ આપો ચલો ફટાફટ. ઓકે, તમે સાદુરૂપ આપશો એટલે આનો જવાબ તમને કંઈક મળશે આટલો 0.5233 ગુણ્યા 10⁻30 મીટર. આટલો જવાબ મળશે આનું સાદુરૂપ આપો. ઓકે, હવે આને આપણે થોડુંક આ તરફ ખસેડીએ તો 5.200 ને કેટલા થઈ જાય? 33. તો કદ V બરાબર 5.233 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે? દશાંશ સ્તર કઈ બાજુ ખસ્યું? જમણી બાજુ. તો ઘાત શું થાય? ઘટે. ઘાત ઘટાડો. માઈનસમાં ઘાત ઘટે એટલે કે ઘાત શું થાય? વધી. માઈનસમાં વધારવી પડે ને ઘટાડવા માટે. ઓકે, એટલા શું થઈ જાય? મીટર. આ કેટલા પરમાણુનું કદ આવ્યું? તો હાઇડ્રોજનના એક જ પરમાણુનું કદ આવ્યું. H2 ના એક જ પરમાણુનું કદ આવ્યું. પરંતુ આપણે તો 1 મોલ, અહીંયા 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ શોધવાનું છે. એના માટે આપણે એવું વિચારીશું કે 1 મોલની અંદર, 1 મોલ હાઇડ્રોજનની અંદર આપણે જો કહેવું હોય તો પરમાણુની સંખ્યા કોના જેટલી હોય? એવોગેડ્રો જેટલી. 1 મોલ હાઇડ્રોજનની અંદર પરમાણુઓની સંખ્યા કોના જેટલી હોય? એવોગેડ્રો જેટલી. તો 1 મોલની અંદર 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ હશે. આટલા જ હોય ને? તમે કેમિસ્ટ્રીમાં પણ ભણો છો કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ હોય તો એની અંદર પરમાણુઓની સંખ્યા કેટલી હશે? 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ હશે 1 મોલ હાઇડ્રોજનની અંદર. આપણે
એક જ હાઇડ્રોજનના પરમાણુનું કદ શોધ્યું છે આટલું. હવે 1 મોલ હાઇડ્રોજનની અંદર પરમાણુ કેટલા હોય 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. તો એક ચોકલેટનું કદ આટલું છે. તો 1 મોલની અંદર આટલા પરમાણુ છે તો આટલા પરમાણુનું કદ કેટલું થશે? તો એના માટે આપણે અહીંયા લખીએ કે 1 મોલ H2 ના પરમાણુનું કદ બરાબર V ડેશ લખીએ V ડેશ બરાબર એક જ પરમાણુનું કદ કેટલું છે 5.233 ગુણ્યા 10 ની માઈનસ 31 ઘાત ગુણ્યા અહીંયા પરમાણુની સંખ્યા કેટલી તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. સાદુરૂપ આપી દો એટલે તમને આ કદ V ડેશ મળી જશે. 1 મોલ હાઇડ્રોજનના પરમાણુનું કદ. સાદુરૂપ આપો ફટાફટ. ઓકે, સાદુરૂપ આપશો તમે એટલે જવાબ તમને કંઈક આટલો મળશે 31.5131 ગુણ્યા 10 ની માઈનસ 8 કેટલા મીટર ક્યુબ મળશે? સાદુરૂપ આપવું હોય તો આપણે કહી શકીએ V ડેશ બરાબર 3.15 ગુણ્યા શું થશે? ઘાત દશાંશ કઈ બાજુ આવી? ડાબી બાજુ. તો ઘાત શું થાય? ડાબ એટલે વધે તો વધારો 10 ની માઈનસ શું થઈ જાય? 7 ઘાત વધી કહેવાય ને માઈનસમાં. તો આટલું કદ 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું હશે. તો દાખલો એકદમ સિમ્પલ છે. મેં અહીંયા આગળ શું વિચાર્યું છે? તો અહીંયા જે હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર છે એ એની ત્રિજ્યા સમજવાની. તો આ ત્રિજ્યા તો થઈ ગઈ. હવે ખાલી એક જ હાઇડ્રોજનના પરમાણુનું કદ શોધી કાઢવાનું. એક જ હાઇડ્રોજનના પરમાણુનું કદ કેટલું થાય? આટલું થાય. હવે 1 મોલ હાઇડ્રોજનના પરમાણુનું કદ કેટલું થશે? તો પહેલા એ વિચારો કે એક જ હાઇડ્રોજનના પરમાણુનું કદ આટલું હોય તો 1 મોલની અંદર હાઇડ્રોજન પરમાણુઓ કેટલા હોય? તો 1 મોલની અંદર હાઇડ્રોજન પરમાણુઓ 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત હશે. 1 મોલની અંદર. તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ કેટલું થાય? તો એક જ પરમાણુનું કદ આટલું તો આટલા પરમાણુનું કદ કેટલું? તો શું થઈ જશે? એક જ પરમાણુનું કદ આ રહ્યું ગુણ્યા પરમાણુઓની શું કરી સંખ્યા તો આપણને 1 મોલ પરમાણુનું કદ મળી જશે. બરોબર છે? તો આટલો જવાબ આવશે આપણે, જે એકદમ ઈઝી થઈ ગયું ક્વેશ્ચન. એના પછી આપણે એક બીજો ક્વેશ્ચન જોવાનો છે. એ છે 2.24. આ જરા તમે નોટ કરી લેજો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક બીજો ક્વેશ્ચન જોવાના છીએ. સ્વાધ્યાય 2.24. જ્યારે જુપિટર એટલે કે ગુરુ ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય ત્યારે તેના કોણીય વ્યાસનું માપ એટલે કે આલ્ફા 35.72 દ્વિકરા છે. તો જુપિટરનો વ્યાસ શોધો. બહુ સિમ્પલ ક્વેશ્ચન. બરોબર? દ્રષ્ટિ સ્થાન વેદની રીત યાદ કરજો. સમજી લો કે આ આપણો જુપિટર ગ્રહ છે. બરોબર? આપણો ગુરુ ગ્રહ. આ જે છે આપણી પૃથ્વી છે. બરોબર? હવે જુપિટર ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય છે. પૃથ્વીથી આ ગ્રહ જે છે એનું ડિસ્ટન્સ કેપિટલ D આપણને આપેલું છે 824.7 મિલિયન કિલોમીટર દૂર હોય છે ત્યારે તેના કોણીય વ્યાસનું માપ 35.72 દ્વિકરા છે. તો જુપિટરનો વ્યાસ શોધો. યાદ કરો આપણા ગ્રહના પરિમાણના માપનની રીત. આપણે શું કરતા હતા? પૃથ્વી પરના કોઈ અવલોકન સ્થાન પરથી એક સાથે ગ્રહના વ્યાસાંતે આવેલા બિંદુઓ વ્યાસના અંતે આવેલા બિંદુઓ A અને B નું ટેલિસ્કોપ વડે એક સાથે નિરીક્ષણ કરતા હતા. યાદ આવે છે આ થિયરી? એક સાથે આપણે નિરીક્ષણ કરતા હતા. તો આ જે નિરીક્ષણ દિશાઓ છે એના વડે જે બનતો ખૂણો છે એને આપણે શું કહેતા હતા? આલ્ફા. અને આ આલ્ફા આપણને અહીંયા આપેલો છે જે કેટલો છે 35.72 દ્વિકરા. આ જે છે ગ્રહનો શું થઈ જાય? વ્યાસ થઈ જાય. યાદ આવે છે ને? પૃથ્વી પરના કોઈ અવલોકન સ્થાન પરથી એક સાથે ગ્રહના વ્યાસાંતે આવેલા બિંદુઓનું શું કરવાનું? અવલોકન. તો અવલોકન દિશાઓ વડે બનતો જે આ ખૂણો છે એને શું કહેવાય? કોણીય વ્યાસ, જે આપણને આપેલો છે. પૃથ્વી અને ગુરુ વચ્ચેનું અંતર જે કેપિટલ D છે એ પણ આપણને આપેલું છે. જો કેટલું આપેલું છે? 824.7 મિલિયન કિલોમીટર. તો અહીંયા આગળ આપણે લખી કાઢીએ કે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર કેપિટલ D બરાબર
824.7 મિલિયન કિલોમીટર. જરા આ ધ્યાન રાખજો, 1 મિલિયન બરાબર 10 લાખ થશે. તો અહીંયા આગળ 824.7 મિલિયન કિલોમીટર હોય તો 824.7 ગુણ્યા 10 ની શું થાય 6 ઘાત. 10 લાખ કિલોમીટર થાય ને એટલે 10 લાખ એટલે 10 ની 6 ઘાત એટલા શું થઈ જાય કિલોમીટર. બરોબર. આ પૃથ્વીનો વ્યાસ થઈ ગયો. આલ્ફા આપણને આપેલું છે કોણીય વ્યાસ 35.72 દ્વિકરા. પહેલા તો એને ડિગ્રીમાં કન્વર્ટ કરો. ડિગ્રીમાં કન્વર્ટ કરવા માટે શું કરવાનું યાદ છે તમને? ભાગ્યા કેટલા કરવાના 3600 ડિગ્રી થઈ ગયા. યાદ છે મેં તમને શીખવાડ્યું હતું કે દ્વિકરા એટલે તમારે શું સમજવાનું સેકન્ડ, અને સેકન્ડને ડિગ્રી એટલે કે કલાકમાં કન્વર્ટ કરવા માટે ભાગ્યા કેટલા કરવા પડે 3600. હું તમને કહું કે ભાઈ 7200 સેકન્ડ બરાબર કેટલા કલાક? તમે કહો 2 કલાક, કારણ કે 1 કલાકના સેકન્ડ તમને ખબર છે 3600, તો 7200 સેકન્ડ એટલે કેટલા થાય 2 કલાક. તમે શું કર્યું 7200 ભાગ્યા 3600. તો અહીંયા પણ સેમ સેકન્ડ જે છે એને ડિગ્રીમાં કન્વર્ટ કરવા માટે ભાગ્યા કેટલા કરવાના 3600 ડિગ્રી થઈ ગયા. એને રેડિયનમાં કન્વર્ટ કરવા માટે ગુણ્યા પાઈ બાય કેટલા કરવાના 180. બરોબર છે. તો આ રેડિયનમાં કન્વર્ટ થઈ ગયા. ચલો હવે આનું સાદુરૂપ આપો. 35.72 ગુણ્યા પાઈની કિંમત લખો 3.14 ભાગ્યા કરવાના રહેશે 3600 ગુણ્યા 180. તો તમને કોણીય વ્યાસ મળી જશે. કોણીય વ્યાસ જે છે એ લગભગ 0.0000173 રેડિયન મળશે. બરોબર છે. હવે દશાંશ સ્તર તમે જમણી બાજુ ખસેડો તો 3 દશાંશ સ્તર જમણી બાજુ, 4 દશાંશ સ્તર ખસેડીએ તો 1.73. તો કઈ બાજુ ખસે? જમણી બાજુ. તો ઘાત શું થાય ઘટે. કેટલા દશાંશ સ્તર જમણી બાજુ ખસે 4, તો 10 ની માઈનસ શું થાય 4 ઘાત રેડિયન થઈ જાય. બરોબર છે. આ આલ્ફા થઈ ગયો. હવે આપણે શોધવાનો છે આ ગુરુ ગ્રહનો વ્યાસ. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા સૂત્ર પરથી ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા સૂત્ર પરથી જો કેવું હોય તો ખૂણો આલ્ફા બરાબર ચાપ કેટલો સ્મોલ b અને ત્રિજ્યા સ્મોલ b થઈ જશે ને. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. આપણે શોધવાનો છે ગ્રહનો વ્યાસ. તો b બરાબર આલ્ફા ઇન્ટુ કેપિટલ B. તો b બરાબર આલ્ફા કેટલો થશે 1.73 ગુણ્યા 10 ની માઈનસ 4 અને વ્યાસ કેટલો છે સોરી ત્રિજ્યા કેટલી છે કેપિટલ D 824.7 ગુણ્યા 10 ની 6. સાદુરૂપ આપો આનું. આનું સાદુરૂપ આપો ફટાફટ. કેટલું થાય છે સાદુરૂપ આપશો તમે એટલે જે વ્યાસ છે તમને મળશે 1426.731 ગુણ્યા 10 ની શું આવશે 2 ઘાત. બરોબર છે. આને તમે 3 દશાંશ સ્તર આ બાજુ ખસેડો તો 1.43 લખી શકાય. 2 છે એના 3 ઘાત. કેટલા દશાંશ સ્તર ડાબી બાજુ ખસે? તો 1 2 અને આ 3. ડાબી બાજુ ખસે તો ઘાત વધે, વધારો 10 ની 5 ઘાત શું થઈ જાય કિલોમીટર. તો આ થઈ ગયો આપણો ગુરુ ગ્રહનો વ્યાસ. સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયો. બરોબર. આપણે શું કરવાનું? પૃથ્વી અને ગુરુ વચ્ચેનું અંતર તો આપેલું છે મિલિયન છે. 1 મિલિયન બરાબર 10 લાખ કિલોમીટર થાય. અહીંયા કેટલા મિલિયન છે 824.7. તો કેટલા કિલોમીટર થાય 824.7 ગુણ્યા 10 ની 6. કોણીય વ્યાસ આપણને આપેલો છે 35.72 દ્વિકરા, જેને પહેલા તો ડિગ્રીમાં કન્વર્ટ કર્યો. જોજો 35.72 દ્વિકરા એટલે કે સેકન્ડને ડિગ્રીમાં કન્વર્ટ કરવા ભાગ્યા 3600 ડિગ્રી થાય, અને એને રેડિયનમાં કન્વર્ટ કરવા ગુણ્યા પાઈ બાય 180. તો રેડિયન થઈ ગયા. તો આલ્ફા થઈ ગયો. દશાંશ સ્તર આપણે જમણી બાજુ ખસેડ્યું છે તો ઘાત જે છે ઘટે. જ ગ આ યાદ રાખજો. જમણી બાજુ ખસે તો ઘાત ઘટે અને ડાબી બાજુ ખસે તો ઘાત વધે. આ શીખવાડ્યું. તો આટલા રેડિયન થયા. હવે અહીંયા આગળ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો આલ્ફા બરાબર d upon d. આપણે વ્યાસ શોધવાનો છે ગુરુનો. તો b બરાબર આલ્ફા ઇન્ટુ d. કિંમતો એપ્લાય કરો, જવાબ આટલો મળી જશે. બરોબર છે. સિમ્પલ ક્વેશ્ચન છે. ઓકે. નેક્સ્ટ ટાઈમ આપણે એક નવા વિડિયો સાથે હાજર થઈશું. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.